અમદાવાદની રાઇઝ અપ સ્કૂલના બાળકોનું અદ્ભુત પરફોર્મન્સ જોવા મળ્યું. અમદાવાદની રાઇઝ અપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાર્ષિક ફંક્શન તો ઘણા જોયા હશે, પણ આ ફંક્શનની વિશેષતા કહીએ તો ભાગ લેનાર તમામ બાળકો 3 થી 5 વર્ષના હતા. ભારતીય સંસ્કૃતિથી બાળકોને પરિચિત કરાવવા સ્કૂલ પ્રિન્સિપલ તથા તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર પરફોર્મન્સનું આયોજન કરાયું હતું. બાળકોના સુંદર પરફોર્મન્સથી મંત્રમુગ્ધ થઈ આવેલા મહેમાન વાલીઓ પણ પોતાની તાળીઓ રોકી શક્યા ન હતા. બાળકો દ્વારા અલગ અલગ ગ્રુપમાં સ્ટેજ ઉપર આવી ગણેશ વંદના, શિવ સ્તુતિ, હનુમાન ચાલીસા વગેરે ધાર્મિક ગીત ઉપર પોતાનું અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરી સમગ્ર સ્કૂલ સ્ટાફ અને પોતાને વાલીઓને પણ ગદગદ કરી દીધા. ડૉક્ટર કિરીટસિંહ ગઢવી, પાસ્ટ પ્રેસિડેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશન, એક્સ પ્રેસિડેન્ટ જોઈન્ટ સેક્રેટરી ઓફ ધ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. રાઇઝ અપ સ્કૂલ દ્વારા 5th એન્યુઅલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું કહે છે? રાઇઝ અપ સ્કૂલ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વેરી એક્સેલન્ટ, અને હું અભિનંદન આપીશ સુનિલ મહેતા, સાધનાબેન અને તેમના સ્ટાફને અને આખી સ્કૂલના મેમ્બરોને કે જેમણે બહુ જ સુંદર રીતે એનું આયોજન કર્યું છે. બહુ સરસ રીતે આ જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં મને એવું લાગ્યું કે જે બાળકો છે એમની અંદરની બધી બહાર આવી રહી છે, અને એમાં ખાસ કરીને નાની નાની દીકરીઓ, જે છોકરીઓ હતી એમણે બહુ જ સરસ રીતે આ પરફોર્મ કર્યું છે. અને આ સ્ટેજ ઉપર જવું એ અઘરું હોય છે, જ્યારે આ બાળકો આટલું સુંદર રીતે એમનું પરફોર્મન્સ કર્યું એ બદલ હું સંદીપ મહેતા, સાધનાબેન રાવલ, પ્રી સ્કૂલના પ્રિન્સિપલ, તેમનો સ્ટાફ, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ દીપ્તિ ગઢવી છે. હું સોમલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. મેમ આજે એન્યુઅલ ફંક્શન થઈ રહ્યું છે રાઇઝ અપ પ્રી સ્કૂલનું, એનું જે થીમ છે એના વિશે કંઈ? હા, રાઇઝ અપ પ્રી સ્કૂલને તો ફર્સ્ટ ઓફ ઓલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા ઈચ્છીશ. સાધના રાવલ મેમે જે એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું છે અને એમની જે થીમ છે ડિવોશન, તો જે રીતે આપણી સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે, આપણે વેસ્ટર્ન કલ્ચરને બહુ ફોલો કરી રહ્યા છીએ અને સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. તો આ હેબિટ જે આપણે યંગ સ્ટુડન્ટ્સ કે આપણી જે ઝેન બીટા જે કહેવાય છે, એને તમે જો ક્યાંક ને ક્યાંક એ હેબિટ જો ઇન્કલ્કેટ કરશો, જે અમે હમણાં જ જોયું આ પરફોર્મન્સમાં કે જે હનુમાન ચાલીસા, ખૂબ જ નાના નાના ભૂલકાઓ એટલી સરસ રીતે આખી હનુમાન ચાલીસા બોલી ગયા. તો જે ટીચર્સ જે છે એમના અહીંયા એ લોકોનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સફળ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યો છે, અને એ પરફોર્મન્સથી એ સુંદર રીતે રજૂઆત થઈ છે એની. એ બદલ હું આપ સૌનો આભાર પાઠવીશ કે અમને અહીં ઇન્વાઇટ કર્યા, અને અમે આ પરફોર્મન્સ ખૂબ જ સુંદર રીતે એમનું આયોજન છે અને એ અમે એન્જોય કર્યું છે. અને સાધના મેમ, હા, એમને જે અમને ઇન્વાઇટ કર્યું તો ફર્સ્ટ ટાઈમ અમને એવું લાગ્યું કે પ્રી સ્કૂલના છોકરાઓ છે તો એમનું આટલા લેવલ સુધીનું જે હશે એમનો જે કોન્ફિડન્સ લેવલ, એ ટીચર્સને એકચ્યુઅલી સેલ્યુટ કરવાનું મન થાય કે જે રીતે ટીચર્સે એમના એફર્ટ્સ આપ્યા છે. એ લોકોને તો આ કોરી સ્લેટ જેવા હોય છે, રાઈટ? એમને તમે જે રીતે તમે એમાં જેટલું રેડો એટલું આઉટકમ તમને મળવાનું છે. એન્ડ ધીઝ ઓલ આર ધ ફ્યુચર ઓફ અવર નેશન. તો એમનામાં જે હેબિટ બિલ્ટઅપ થશે એ જ આપણું ભારતનું ભવિષ્ય છે. જય હિન્દ, જય ભારત. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.